3 પેસેન્જરે રિક્ષા ચાલકને છરો તથા લોખંડની હથોડી કાઢી મારવાની ધમકી આપી હતી। દરમિયાન આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેમાં ગુનામાં કાપોદ્રા પોલીસે ગૌતમ ચેતનભાઈ ડાભી અને વસંતભાઈ કેશુભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા અને રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા મળી કુલ 2.36 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોન, ભાડા બચતના રોકડા રૂપિયા અને રિક્ષા મળી કુલ 2.45 લાખની લૂંટ કરી નાસી ગયા હતા। જે ગુનામાં કાપોદ્રા પોલીસે 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદ્રા 4 રસ્તા પાસે સવારે 10:30 વાગ્યાની આજુબાજુ PCR 4 ને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદ્રા 4 રસ્તા પાસે 2 ઈસમો ઝઘડો કરે છે, તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે। ત્યારે તાત્કાલિક PCR ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ। ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી। ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો। ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ 4 રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે એ વખતે 3 ઈસમો હતા। એ 3 ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને 2000 રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો। રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો। ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે।